તળાવમાં ડિમોલેશન મામલે હાઈકોર્ટમાં સુનાવણી। સ્થાનિકોના રિહેબિલિટેશન અંગે હાઈકોર્ટમાં અરજી થઈ છે। ડિમોલેશનમાં ભારતીય નાગરિકો પણ ઘર વિહોણા થયાની રજૂઆત। અમને બાંધકામ ગેરકાયદે છે તે ધ્યાને આવ્યું છે તેવું હાઈકોર્ટે કહ્યું। વોટર બોડી પર બાંધકામ હતું અને તે ગેરકાયદે હતું। સ્થાનિકોના રિહેબિલિટેશન માટે પુરાવા નહીં રહે તેવી રજૂઆત। ડિમોલેશન કરવાથી કોઈ પુરાવા નહીં બચે તેવી અરજદારની રજૂઆત। તો અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં થયેલા ડિમોલેશન મામલે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે, જેમાં અરજદારની રજૂઆત છે કે ડિમોલેશનની કાર્યવાહીમાં ભારતીય નાગરિકો પણ ઘર વિહોણા થયા છે। સંવાદદાતા રોનક વર્મા આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। રોનક, શું જાણકારી મળી રહી છે? જી બિલકુલ, તે પાછલા દિવસોમાં જે પ્રકારે રાજ્ય સરકારે ચંડોળા તળાવ પર જે પ્રકારે ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કામગીરી કરી છે, ખાસ કરીને આ ગેરકાયદે બાંધકામો કરીને રહેતા લોકો જે અત્યારે ઘર વિહોણા થયા છે, તેમાંથી 58 જેટલા લોકોએ ગુજરાત હાઈકોર્ટમાં રિહેબિલિટેશન માટેની જે અરજી છે તે કરી છે। મહત્વની વાત છે કે અરજદાર તરફે જુદી જુદી રજૂઆતો છે તે કરવામાં આવી રહી છે। ખાસ કરીને રિહેબિલિટેશન એ તેમનો હક છે, પુનર્વસન એ તેમનો હક છે, માટે રાજ્ય સરકાર તરફથી તેમને મળવો જોઈએ તે પ્રકારની રજૂઆત છે તે કરવામાં આવી રહી છે। બીજી તરફ મહત્વની વાત એ છે કે રાજ્ય સરકાર દ્વારા પણ એ ખાતરી આપવામાં આવી છે કે પુનર્વસનની જે વાત છે તેમાં કોઈ પણ અરજદાર છે તે સક્ષમ ઓથોરિટી સમક્ષ રજૂઆત કરશે અને યોગ્ય દસ્તાવેજ હશે તો પુનર્વસન અથવા તો જે યોગ્ય વળતર છે તે અંગે જે વિચાર છે તે કરવામાં આવશે। બીજી તરફ જે 58 જેટલા લોકોએ અરજી કરી છે તેમાં જે દસ્તાવેજો મૂકવામાં આવ્યા છે તેને લઈને સરકારી વકીલ ગુરુશન વિર્ક દ્વારા જે વિશેષ સવાલો છે તે ઉઠાવવામાં આવ્યા હતા। ખાસ કરીને જે દસ્તાવેજો મૂકવામાં આવ્યા છે તે કાં તો ફરજી છે અથવા તો પછી તે વિશ્વસનીય નથી, કેમ કે તેમાં જે જન્મ તારીખ અને જે સરનામા મૂકવામાં આવ્યા છે તેમાં કેટલાક ફેરફાર છે તે જોવા મળ્યા હતા। એટલે આ તમામ બાબતોને ધ્યાને રાખીને જે રાજ્ય સરકાર વતી અને અરજદાર વતી જુદી જુદી રજૂઆતો છે તે કરવામાં આવી હતી। કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ ચુકાદો છે તે અનામત રાખ્યો છે। આજે સાંજ સુધીમાં આ સમગ્ર મામલે વિગતવાર ચુકાદો આવે તેવી સંભાવનાઓ હાલ જોવા મળી રહી છે। બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો અરજદાર દ્વારા સ્થાનિકોના રિહેબિલિટેશન અંગે પણ રજૂઆત કરતા દલીલ કરવામાં આવી ને જે લોકો ખરેખર ત્યાંના સ્થાનિક છે એમનો સર્વે કરી અન્ય સ્થાન આપવાની વાત છે, પરંતુ જો ડિમોલેશન કરવામાં આવશે તો સ્થાનિકો પાસે કોઈ પુરાવા નહીં બચે। વક્ફ